ઓકે, તો આજે આપણે જે સબ્જેક્ટ જોવાના છીએ બરાબર, એ સિવિલ 5th સેમ માટેનો સબ્જેક્ટ છે અને એનું નામ છે ECV બરાબર. એનું શોર્ટ ફોર્મ છે, ફૂલ ફોર્મ આપણે જોઈએ તો શું છે તો કે એસ્ટિમેશન, કોસ્ટિંગ અને વેલ્યુએશન બરાબર. આ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને વેલ્યુએશનમાં મેં આની પહેલા પણ એક વિડિયો પોસ્ટ કરેલો હતો બરાબર. એ વિડિયોમાં મેં RCC બીમ બરાબર, એક તમને બીમ આપેલો હોય, એની માપ સાઈઝ આપેલા હોય, એના સ્ટીલ આપેલા હોય, તો એની ક્વોન્ટિટી ગણતા લાસ્ટ વિડિયોમાં મેં તમને સમજાવેલું હતું. ચલો આજે છે બરાબર એક બીજો RCC નો મેમ્બર છે. ઈ RCC નો મેમ્બર છે RCC સ્લેબ બરાબર. હવે RCC સ્લેબ તમને એક ક્વેશ્ચનના ફોર્મમાં ગિવન હશે, જે ક્વેશ્ચન અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવે છે બરાબર. એ આખો જે ક્વેશ્ચન છે એ સ્ક્રીનને પોઝ કરી નોટ ડાઉન કરી લેજો બરાબર. કારણ કે એમાં નંબર ઓફ અમાઉન્ટ જે છે બરાબર, ઘણી બધી વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે. ન્યુમેરિકલ્સ આપણે ટૂંકમાં ન્યુમેરિકલ ટાઈપનો આખો સાઉન્ડ છે, ઘણી બધી વસ્તુ એમાં આપણે ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલા જે તમને ફિગર હતી બરાબર રકમની, ઈ ફિગરને મેં 3D ફોર્મમાં કન્વર્ટ કરી જોઈ લો. હવે એક RCC નો સ્લેબ આપેલો છે, રકમ નથી સોરી ફિગર નથી આપેલી, તમને રકમમાં એક વસ્તુ મેન્શન કરેલી હતી કે એક રૂમ સ્લેબ છે બરાબર, જેનું ઇન ટુ ઇન એટલે કે અંદરનું માપ 3/4 મીટર છે બરાબર. ઇન ટુ ઇન માપ છે એ છે 3/4 મીટર. તો જોઈએ આપણે એક રૂમ સ્લેબ આપણે બનાવેલો બરાબર, અને આ રૂમ સ્લેબમાં ઇન ટુ ઇન સાઈઝ આપેલી છે, એક છે 3 મીટર અને આ ડાયરેક્શનમાં જાઓ બરાબર. x ની વાત કરું તો 3 મીટર અને y ની વાત કરું તો કેટલા મીટર છે? 4 મીટર ગિવન છે. ઓકે ડન. બાકીની જે બધી વસ્તુ જે મેં ફિગરમાં મેન્શન કરાવેલી છે બધું આપણે ફિગરમાં એક પછી એક આપેલું હતું. તો સૌથી પહેલા એમાં આપેલી હતી આ જે સ્લેબની છે એને કહેવામાં આવે છે થિકનેસ બરાબર. આ થિકનેસ એને આપેલી છે 120 mm ને આપણે મીટરમાં કન્વર્ટ કરશું. પછી હવે વાત કરીએ તો મેઈન આનું જે છે સ્ટીલ આપેલું છે બરાબર. સ્ટીલ જો અમે માર્ક કરેલું છે એક આ બ્લુ કલરનું જે બોટમ બાર છે એને નામ આપણે આપ્યું, અને જે ડિસ્ક્રિપ્શન છે એ એવું કંઈક છે કે 12 mm નું ડાયામીટર અને 150 mm સેન્ટર ટુ સેન્ટર. આને કહેવામાં આવે છે મેઈન સ્ટ્રેટ બાર્સ બરાબર. શું નામ આનું છે તો કે મેઈન સ્ટ્રેટ બાર્સ. ઓકે, પછી બીજું આ જે બાર્સ આપેલા બરાબર, એ મેઈન સ્ટ્રેટ બારની સાથે સાથે જે બીજો બાર પાસ થાય છે ઈ બારનું નામ છે બેન્ટ અપ બાર્સ. પણ એ કેવી રીતે આપેલા છે કે તો કે અલ્ટરનેટ આપેલા છે. ઈ જ્યારે આપણે સ્ટીલ કરશું ત્યારે હું સમજાવીશ કે અલ્ટરનેટ નો મીનિંગ શું થાય. અને લાસ્ટમાં આ જે હતા એ બધા 3 મીટરની ડાયરેક્શનમાં હતા, એની લેન્થ જે 3 મીટરની ડાયરેક્શનમાં મળતી હતી. અને હવે જે બાર છે બરાબર, એની લેન્થ મળશે એ 4 મીટરના ડાયરેક્શનમાં મળશે. ઈ બારનું નામ છે ડિસ્ટ્રીબ્યુશન બાર્સ બરાબર. એ ડિસ્ટ્રીબ્યુશન બારનું ડિસ્ક્રિપ્શન છે 6 mm નું ડાયામીટર અને 180 mm સેન્ટર ટુ સેન્ટર. ક્લિયર? આવી કઈ ફિગર આપેલી છે, તમને તો આટલો જ વ્યૂ દેખાડેલો છે. આ મેં આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે અહીંયા ફિગર ડ્રો કરેલી છે. એના સિવાય એમ કીધું છે કે જે આ સ્લેબ છે એ કેટલા mm ની વોલ ઉપર રેસ્ટેડ છે તો કે 230 અને 230. આ બાજુ અહીંયા 230 અને અહીંયા પણ 230 બરાબર. તો આખો RCC સ્લેબ આવી રીતે આપણને ગિવન છે. તો આના માટે આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તમને એમ કીધું છે કે ભાઈ એના ફોર્મવર્ક નું કેલ્ક્યુલેશન કરો. ફોર્મવર્ક એટલે ટેકા ચોકા. કોન્ક્રીટને જ્યારે ભરવું હોય ત્યારે ચારે બાજુ આપણે એને ફોર્મવર્ક થી સેટ કરીએ છીએ, પછી એની અંદર આપણે કોન્ક્રીટ ફિલ કરીએ છીએ. તો એ ટેકા ચોકા આઇટમ નંબર 1. પછી આઇટમ નંબર 2 એમ કીધું છે કે આને કોન્ક્રીટિંગ કરવાનું છે. થ્રુઆઉટ કોન્ક્રીટ આની અંદર તમારે ફિલ કરવાનું છે. તો કોન્ક્રીટિંગ કેલ્ક્યુલેટ કરો. કોન્ક્રીટિંગ માટે કેટલા મટીરીયલ જોશે એ મટીરીયલ નું કેલ્ક્યુલેશન કરો બરાબર. 3 ટર્મ. ફોર્થ ટર્મ છે સ્ટીલ નો. કયા તો કે 12 mm ડાયામીટર ના સ્ટ્રેટ, પછી અલ્ટરનેટ બેન્ટઅપ્સ બરાબર. એનું ડિસ્ક્રિપ્શન એવું છે 12 mm ડાયામીટર અને 150 mm સેન્ટર ટુ સેન્ટર. લખી નાખીએ એવું હોય તો બેન્ટઅપ બાર્સ નું ડિસ્ક્રિપ્શન શું છે? 12 mm ડાયામીટર અને 150 mm સેન્ટર ટુ સેન્ટર. આવી ગયું? પછી એમ કીધું ડિસ્ટ્રીબ્યુશન બાર નું કેલ્ક્યુલેશન કરો. ઓકે, 5 વસ્તુ છે. પછી એમ કીધું છે કે આનું બાર બેન્ડિંગ નું શેડ્યુલ ક્રિએટ કરો. તો બાર બેન્ડિંગ નું શેડ્યુલ એક આપણે ક્રિએટ કરશું બરાબર. અને એની પછી તમને એમ કીધું છે કે એનો એબ્સ્ટ્રેક્ટ બનાવો. એબ્સ્ટ્રેક્ટ શું છે એમ આપણે દાખલો કમ્પ્લીટ કરતા જશું, એમ આગળ આપણે વસ્તુ ચેક કરશું બરાબર. પછી એમ કીધું છે કે તમારું જ્યાં સ્ટીલ છે એનું પર્સન્ટેજ ફાઇન્ડ કરો. ટોટલ જેટલા મીટર ક્યુબમાં તમારું કોન્ક્રીટિંગ કરેલું છે, કોન્ક્રીટિંગ નો જે સ્લેબ છે એમાં સ્ટીલના કેટલા પર્સન્ટેજ છે એ જોવાનું છે. એ પર્સન્ટેજ આપણે જોશું બરાબર.
અને લાસ્ટમાં તમારે કેલ્ક્યુલેટ કરીને આપવાનું છે કે 1 સ્ક્વેર મીટરનો કે 1 ક્યુબિક મીટરનો જે આખો સ્લેબ હોય તો એના તમારે કેટલા કોસ્ટ થશે, બરાબર? એનું તમારા માટે ફાઇન્ડ કરવાનું કયું છે. હા, 1 સ્ક્વેર મીટરનો આખો તમે ધાબો બનાવો તો એનો કોસ્ટ કેટલો થશે. ક્લિયર? ઘણી બધી વસ્તુ આપણે આમાં ફાઇન્ડ કરવાની કીધી છે. તો સૌથી પહેલા હું એનું એસ્ટિમેશન થી ચાલુ કરું છું, બરાબર? એસ્ટિમેટ કરીએ પછી એબ્સ્ટ્રેક્ટ ને બાર બેન્ડિંગ નું શેડ્યુલ નહીં તો બધી કોણ વસ્તુઓ છે પહેલા આપણે જોશે એનું એસ્ટિમેટ. હવે એસ્ટિમેટ માટે એક હવે આપણે શીટ પ્રિપેર કરવી પડે. આ શીટ નું નામ છે ક્વોન્ટિટી શીટ, બરાબર? શું નામ છે આ શીટ નું? ક્વોન્ટિટી શીટ. તો આપણે ડ્રો કરવાની, કેવી રીતે ડ્રો કરવાની? કોલમ વાઇઝ. પહેલા કોલમમાં આવશે સિરિયલ નંબર ઓર આઇટમ નંબર, સેકન્ડમાં આવશે એનું ડિસ્ક્રિપ્શન, થર્ડમાં નંબર, ફોર્થમાં લેન્થ, વિડ્થ, હાઇટ સ્લેશ યુનિટ વેઇટ અને લાસ્ટમાં આવશે ટોટલ ક્વોન્ટિટી. ક્લિયર? આવી રીતે આપણે અહીંયા ક્વોન્ટિટી શીટ ક્રિએટ કરવાની છે. તો આ ક્વોન્ટિટી શીટ ક્રિએટ કરીએ તો આમાં કઈ કઈ વસ્તુ આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું, બરાબર? જેમ આપણને આઇટમ્સ પૂછેલી છે એમ આપણે એને ફાઇન્ડ કરશું. તો સૌથી પહેલા આપણે એમાં એમ પૂછેલું છે કે ભાઈ ગણો ફોર્મ વર્ક, બરાબર? શું કેલ્ક્યુલેટ કરવાનું છે? ફોર્મ વર્ક એટલે કે ટેકા ચોકા. તો ફોર્મ વર્ક ગણવું હોય, બરાબર? અને ટેકા ચોકા ગણવા હોય તો આને મારે પાર્ટમાં ડિવાઈડ કરવો પડે. આ જે આખો સ્લેબ છે એનો ડિવાઈડ કરી નાખું પાર્ટમાં. તો તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર? આના માટે કે જે ફોર્મ વર્ક છે એનો યુનિટ આવે ઈ આવે મીટર સ્ક્વેર. ફોર્મ વર્ક ઓલવેઝ કેમાં કેલ્ક્યુલેટ કરવાનો? મીટર સ્ક્વેરમાં. હવે આનું આપણે કેલ્ક્યુલેશન જોઈએ. તો આમાં મારે ફોર્મ વર્ક કઈ જગ્યાએ કરવાનું હોય તો તમને બતાવું. જો ટોપ છે ત્યાંથી તો મારે કોન્ક્રીટ ભરવાનું છે એટલે ત્યાં કઈ ટેકા ચોકા લગાડવાના નથી, અહીંયા કેન્સલ. હવે બાકી ક્યાં રહ્યા? એક આ પટ્ટામાં, બરાબર? અહીંયા આખા પટ્ટામાં ફોર્મ વર્ક મૂકવો પડશે. હવે આ પટ્ટા કેટલા છે તો કે બે, એક આ સાઈડ અને એક આ બીજી સાઈડ. પછી મારે ફોર્મ વર્ક ક્યાં કરાવવું તો કે આ વાળા પટ્ટામાં, બરાબર? આવા પટ્ટા કેટલા હશે તો કે આ એક અને એની બીજી બાજુ બે, બરાબર? એને એમ કહું કે આને કહું કે એની સાઈડ છે, બરાબર? આ શું છે? એની સાઈડ. આને હું કહું કે એનો એન્ડ છે. અને હજી એક તમારે મૂકવું પડશે ક્યાં તો કે એના બોટમમાં, એને નીચે. એટલે ત્રણ જગ્યાએ ફોર્મ વર્ક મૂકવાનું થાય. તો લાઈન વાઇઝ આપણે ફોર્મ વર્ક ગણીએ કે કઈ રીતે આપણે પ્લેસ કરશું. તો સૌથી પહેલા હું વાત કરું છું આ ટાઈપના પટ્ટાની. એને આપણે આપી દઈએ છીએ નંબર 1. ઈ કયું છે તો કે એની સાઈડ, બરાબર? તો સૌથી પહેલા ફોર્મ વર્ક આપણે ક્યાં કરીએ છીએ? એની સાઈડ્સમાં. કેટલા નંબર છે આવા તો કે આ 1 આ બાજુ અને 2 એની બીજી સાઈડ. તો નંબર લખી નાખ્યા એના 2. નેક્સ્ટ તમને એમ પૂછે છે કે ભાઈ આની લેન્થ કેટલી? વિચારો જોઈએ. લેન્થ ઇન્ટુ ઇન છે 3 મીટર એટલે અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ મળ્યું 3. પણ મારે થ્રુ આઉટ લેન્થ જોઈતી હોય કારણ કે આખો પટ્ટો તમારે જોશે, બરાબર? અને આમાં બીજા કયા માપ જોશે તો વિચારીએ આપણે. મેં શું કીધું? ફોર્મ વર્ક કેવા કેલ્ક્યુલેટ થાય? મીટર સ્ક્વેરમાં. તો એક એની લેન્થ અને બીજી એની હાઈટ, બે જ માપ જોશે. તો લેન્થ વિચારો આથી આ હોલના એન્ડ સુધી સ્ટાર્ટ કરીએ છીએ. આ mm માંથી એને મીટરમાં કન્વર્ટ કરો તો 0.23 પ્લસ 3 અને પ્લસ 0.23 એટલે ટોટલ લેન્થ આની મળી 4.3.46 થ્રુ આઉટ, બરાબર? ક્યાંથી સ્ટાર્ટ કરી? અહીંયાથી એન્ડિંગ આવશે અહીંયા સુધી. તો એ લેન્થ મળી આપણને 3.46 મીટર, બરાબર? શું મળ્યું આપણે? એની લેન્થ. ઓકે, હવે તમારે ડિફાઇન કરવાનું છે. ડિફાઇન કરવાનું છે આની તમારે હાઈટ, બરાબર? તો હાઈટ કેટલા મીટરની છે? આ mm માં છે, વળી એને મીટરમાં કન્વર્ટ કરીએ તો ડિવાઇડેડ બાય 1000 એટલે 120 ડિવાઇડેડ બાય 1000 એટલે ઈ થશે 0.12, બરાબર? એની વિડ્થ નહીં આવે, આવશે શું આવશે? એની હાઈટ એટલે કે 0.12 મીટર. તો સિમ્પલ તમારે જો આની ક્વોન્ટિટી જોતી હોય તો 3 અને 3 ટર્મનું મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર કરવાનો થશે. અને જો આપણે આનો ગુણાકાર કરીએ, બરાબર છે? તો તમને એનો જે આન્સર છે ઈ આવશે તમારો 1.04. શું આવશે? 1.04 મીટર સ્ક્વેર. બંનેનો ખાલી મીટર આપણે લીધા. રેડી? આવડશે? શું આવ્યું? 1.04. ડન? ચલો નેક્સ્ટ આઈટમ આપણે ગણીએ. હવે એની પછીનું જે કેલ્ક્યુલેટ કરવાનું છે ઈ છે એના એન્ડ્સ, બરાબર છે? એન્ડ્સ સોરી એક મારી ભૂલ છે આમાં કે જે અહીંયા આપેલી છે ડેપ્થ ઈ 150 ડેપ્થ આપેલી છે, બરાબર? ફિગરમાં 150 ડેપ્થ આપેલી છે. તો અહીંયા પણ જે આપણે હાઈટ લેશું એ કેટલી લેશું? 0.15, બરાબર? એટલું આપણે ફિગરમાંથી મેન્શન રાખીએ છીએ.
હવે વાત કરીએ કે એના એન્ડમાં તમારે કરવાની છે. એન્ડ એટલે કયો પાર્ટ? તો કે આ પાર્ટ, આવો ભાગ, આ વાળો. તો આવા ભાગ પણ કેટલા છે તમારી પાસે? 2. તો લખીએ આપણે એના નંબર કેટલા છે? 2. હવે આની લેન્થ જોઈએ છીએ, આ સ્ટાર્ટિંગ થી આ એન્ડિંગ સુધીની. તો 4 in છે રેડી. પછી બે બાજુ વોલ ઉમેરવી પડશે, આ બાજુ વોલ 0.23 ની અને આ બાજુ વોલ 0.23 ની. એટલે કેટલી થશે ટોટલ? તો કે 4.46 મીટર ની. એમાં વિડ્થ નહીં આવે, એની હાઈટ લઉં તો એ 0.15 અને એમાંથી આપણે જેનું કેલ્ક્યુલેશન કરીએ તો એનો આન્સર આવશે 1.34. શું આવશે? 1.34 મીટર સ્ક્વેર. ક્લિયર? સાઈડ અને એન્ડમાં ગણી નાખ્યું. હવે કઈ જગ્યાએ બાકી રહ્યું? તો કે એના બોટમમાં, એના તળિયા પાસે. બોટમ. હવે બોટમ તો કેટલા હોય? એક જ હોય. નીચે એક જ પાટિયું મારવાનું છે. આની નીચે આપણે મારીએ તો કેટલા પાટિયા મારવાના છે? સિંગલ. હવે એની તમારે જો જોતી હોય તો કયા ડાયમેન્શન જોશે? વિચારો કે ટોપ છે ને એ જેનું બોટમ છે. આમાં કયા કયા ડાયમેન્શન જોઈએ? એક આ એની લેન્થ અને બીજું જોઈએ એની વિડ્થ. બરાબર? લેન્થ અને વિડ્થ. તો લેન્થ ને વિડ્થ આપણે ઇન લેવાની થશે. શું કામ? કારણ કે આ જે છે 0.23 ત્યાં તો ઓલરેડી વોલ છે, એટલે ઈ વોલ ને લેવાની નથી. તો વધ્યું શું? 3 મીટર ઇન્ટુ 4 મીટર. એવા કેટલા છે? તો કે એક જ છે કે બોટમ 1. એની લેન્થ માંગું તો કેટલી છે? તો કે 3 મીટર ઇન્ટુ અને એની વિડ્થ કેટલી છે? બરાબર, હાઈટ નહીં આવે. એની વિડ્થ પૂછું તો કેટલી છે? તો કે 4 મીટર. બરાબર છે. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરું ત્રણેયનું તો 1 3 4 એટલે આવશે એનો જવાબ 12 મીટર સ્ક્વેર. બરાબર? 4 તેરીને 12. હવે શું કરવાનું? સિમ્પલ ફોર્મવર્ક કમ્પ્લીટ. બધી જગ્યાએ તમે ટેકા ચોકા લગાડી દીધા. પછી એની અંદર કોન્ક્રીટ આપણે ભરશું, પણ આનું ટોટલ જોશે કે ટોટલ ફોર્મવર્ક માટે તમારે કેટલી ક્વોન્ટિટી જોશે. બરાબર છે? તો ઈ ટોટલ આપણે જો એનો મારીએ તો એનો આવે છે 14.38 મીટર સ્ક્વેર અથવા તો સ્ક્વેર મીટર. રેડી? આવડશે? તો આ એક આઈટમ એટલે કે ફોર્મવર્ક અહીં આપણે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કર્યું. તો સેકન્ડ આઈટમ, બરાબર? પહેલી આપણે ફોર્મવર્ક આખી કમ્પ્લીટ કરી લીધી, કેલ્ક્યુલેશન લઈ લીધું એનું. હવે જે સેકન્ડ આઈટમ ગણવાની છે એ છે કોન્ક્રીટિંગ. બરાબર છે? અને કોન્ક્રીટિંગ ની સાથે સાથે તમારે એનું મટીરીયલ કેલ્ક્યુલેશન અહીંયા જ ભેગું લઈ લઉં છું. બરાબર? રકમમાં એવું કીધું હતું કે તમને આ જે ધાબુ છે, એ સ્લેબ છે, એમાં કેટલું સિમેન્ટ, કેટલી સેન્ડ અને કેટલું એગ્રીગેટ યુઝ થશે. તો એ શું છે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ? તો કે ભાઈ કોન્ક્રીટ બનાવવા માટેના મેઇન કમ્પોનન્ટ્સ. બરાબર? એના સિવાય કોન્ક્રીટ બનાવવા માટેના કમ્પોનન્ટ્સ કયા કયા હોય? સિમેન્ટ છે, બરાબર છે, પછી સેન્ડ છે, એગ્રીગેટ છે, એના સિવાય છે વોટર, એર અને એડમિક્સચર્સ. તો આપણે અહીંયા એના મેઇન 3 કમ્પોનન્ટ્સ જ પૂછેલા છે. તો કે સિમેન્ટનું કેટલી ક્વોન્ટિટી જશે, સેન્ડની કેટલી ક્વોન્ટિટી જશે અને પછી એગ્રીગેટની કેટલી ક્વોન્ટિટી જશે, એ આપણે ગણવાનું થશે. બરાબર? તો હવે જે આપણે જોવાનું છે એ કે આ કોન્ક્રીટિંગ કેવા કેલ્ક્યુલેટ થાય. તો એ કોન્ક્રીટિંગ વિચારીએ. બરાબર? તો તમારા આખું જે બોક્સ છે એ બોક્સની અંદર તમારે કોન્ક્રીટ ફિલ કરવાનું છે. તો કોઈ બોક્સનું તમારે સાઈઝ પૂછે, બરાબર, એનું કદ પૂછે તો શું આવે? L, B અને H, એટલે કે લંબાઈ, પહોળાઈ અને એની ઊંચાઈ અથવા તો એની ડેપ્થ. ત્રણેયનો સિમ્બલ શું કરવાનું છે? સરવાળો કરી અને અહીંયા પુટઅપ કરી દેવાનું છે અને એનું કેલ્ક્યુલેશન આપણે લેવાનું થાય. તો જોઈએ કયા કયા માપ આપણે ગિવન છે. તો પહેલા હું વિચારું લેન્થ. લેન્થ અહીંયાથી માંડીને અહીંયા સુધીની તો કે 0.23 + 3 + 0.23 લખતા જઈએ. શું થશે? સ્ટેપ કેટલા છે? હવે તો કે એક જ સ્ટેપ છે. તો સ્ટેપ લખ્યો આપણે નંબર 1. પછી લેન્થ તો આપણે જોઈ કેટલી છે? 3.46. બરાબર? પછી કોઈ પૂછે કે એની લેન્થ પછી વિડ્થ કેટલી છે? તો વિડ્થ વિચારો 4 + 0.23 ને આ બાજુ 0.23 એટલે કેટલી થશે? 4.46. અને લાસ્ટમાં એની હાઈટ પૂછે તો હાઈટ કેટલી છે? 0.15. લખી નાખી 0.15. ત્રણેયનું શું કરવાનું? આ પણ મીટરમાં અને આ મીટરમાં. એટલે આનું જે કેલ્ક્યુલેશન આવશે કેમાં આવશે? મીટર ક્યુબમાં, એના વોલ્યુમના ફોર્મમાં, એના કદના ફોર્મમાં. તો કરો ત્રણનો ગુણાકાર. 3.46, 4.46 અને 0.15. તો જે આનો ફાઇનલ આન્સર આવે છે એ આવે છે 2.31 મીટર ક્યુબ. ડન? ખબર પડશે? શું કર્યું આપણે? આની આઈટમ નંબર 2 કોન્ક્રીટિંગ અથવા તો કોન્ક્રીટ કેલ્ક્યુલેટ કર્યું કે આની અંદર કેટલું કોન્ક્રીટ ફિલ કરવું પડશે. એમાં તમને આ વસ્તુ આપેલી છે કે
કે ભાઈ કોન્ક્રીટનો ગ્રેડ આપેલો છે, તમે એમાં કીધું છે કે કોન્ક્રીટનો જે ગ્રેડ છે એ છે M20. તો જે M20 છે બરાબર, એના માટેનો કંઈક રેશિયો આવી રીતે નીકળે કે 1:1.5:3. આનો મીનિંગ શું થાય 1:1.5:3 નો? તો કે 1 part of cement, 1.5 part of sand અને 3 part of aggregates. બરાબર છે? એનો મીનિંગ હું પાર્ટ અહીંયા બતાવું છું, એમ નથી કેટલું કે આટલા કેજી, આટલા બેગ, આટલા તગારા. અહીંયા હું એમ કહું છું કે સપોઝ તમે 1 કેજી સિમેન્ટ લ્યો તો તમારે 1.5 કેજી સેન્ડ લેવું પડે અને 3 કેજી કપચી લેવી પડે. બરાબર? આ એવી રીતે ઇન્ડિકેશન આપે છે. તો આનું મટીરીયલ ઘણું હોય. બરાબર? તો આપણે અહીંયા થોડો ફોર્મુલો રેડી કરીને રાખેલો છે. શું છે? મટીરીયલ કેલ્ક્યુલેશન. તો મટીરીયલ કેલ્ક્યુલેશન આપણને શું કહે છે કે સપોઝ તમારે 1 મીટર ક્યુબ નું ટોટલ મટીરીયલ એટ લાસ્ટ જોતું હોય, બરાબર, વેટ કન્ડિશનમાં પાણી સાથે, તો તમારે પહેલા ડ્રાય મટીરીયલ લેવું પડે 1.52 મીટર ક્યુબ. શું કામ? બરાબર? તો આપણે લાસ્ટ જે આરસીસી ડીન હતું, બરાબર, એમાં એક્સપ્લેન કરેલું હતું કે આમાં બે મટીરીયલ કોન્ક્રીટ બનાવવામાં એવા યુઝ થાય છે જે પાવડર ફોર્મમાં છે, સિમેન્ટ અને સેન્ડ. એમાં તમે વોટર એડ કરો તો બરાબર એનું વોલ્યુમ કેવું થઈ જાય? થોડું ઘટી જાય. થોડુંક ઇન સેન્સ કે પોઈન્ટ વાઇઝ ઘટે, બરાબર, પર્સન્ટેજ વાઇઝ ઘટે. તો વિચારીએ કે સપોઝ તમે 1 મીટર ક્યુબ નું ડ્રાય મટીરીયલ લ્યો છો ને પછી એમાં પાણી નાખ્યું તો એ ઘટીને થઈ ગયું 500. બરાબર? તો આપણે 500 મીટર ક્યુબ 500 એટલે કે 0.5 થઈ ગયું, તો ઘટી ગયું, હાફ થઈ ગયું. બરાબર? એટલે આપણે કેવું જોશે કે સપોઝ 1 મીટર ક્યુબ નું જોતું હોય તો હજી વધારે જોશે, એટલે કે 1.52 નું લેવું પડશે. હવે આ 1.52 નું ડ્રાય મટીરીયલ લ્યો ને એમાં પાણી નાખો તો એટ લાસ્ટ કેટલું વધશે આપણી પાસે? 1. બરાબર? આ તો એક સ્ટાન્ડર્ડ આપણે યાદ રાખવાની બાબત હતી. પણ જે આપણું વર્ક છે એ 1 મીટર ક્યુબ નું નથી. આ સ્લેબ કેટલા મીટર ક્યુબ નું વર્ક આપણને આપે છે કે 2.31. તો આપણે હું ઇક્વેશન લગાડું કે 1 એ 1.52 મીટર ક્યુબ નું વર્ક જોઈએ તો 2.31 મીટર ક્યુબ એ કેટલું કોન્ક્રીટ જોઈએ? તો 2.31 એ કેટલું કોન્ક્રીટ જોઈએ? તો ક્રોસ મલ્ટીપ્લાય થશે 2.31 * 1.52 ડિવાઇડેડ બાય 1. તો જે આનો આન્સર આવશે, બરાબર, એ તમારો આવશે 3.51 મીટર ક્યુબ. ટોટલ તમે 3.51 મીટર ક્યુબ નું કોન્ક્રીટ લ્યો ડ્રાય, કોન્ક્રીટ નહીં મટીરીયલ લ્યો ડ્રાય, સિમેન્ટ એન્ડ એગ્રીગેટ, એમાં પાણી નાખો તો એટલા કેટલું બચે? 2.31. ડન. હવે આમાં શું કરવાનું છે 2.31 માં? તો તમારે આના માટે સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ ગણવાના છે કે આમાં સિમેન્ટ નો કેટલો પાર્ટ હશે, એગ્રીગેટ નો અને સેન્ડ નો કેટલો પાર્ટ હશે. તો એ રેશિયો પરથી સમજાય. રેશિયો શું આપ્યો છે? 1:1.5:3. તો ટોટલ આને હું બેગ વિચારું, બરાબર, બેગ વાઇઝ વિચારીએ. 1 બેગ શું છે? તો કે સિમેન્ટ, 1.5 બેગ સેન્ડ અને 3 બેગ છે એગ્રીગેટ્સ એટલે કે કપચી. તો ટોટલ કેટલા બેગ યુઝ થયા આમાં? 1 + 1.5 + 3 એટલે ટોટલ થયા 5.5 બેગ્સ યુઝ થયા. બેગ, બરાબર, હું ખાલી માનું છું, પર્સન્ટેજ વિચારું છું કે બેગમાં યુઝ થયા. ડન. હવે આમાં શું કરવાનું છે? મારે પહેલા કેલ્ક્યુલેટ કરવાનું છે સિમેન્ટ. જોઈએ સિમેન્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું. તો આપણે પોઈન્ટ વિચારીએ કે જ્યારે 5.5 બેગ્સ મેં યુઝ કરેલું ટોટલ, ત્યારે એમાં એક બેગ સિમેન્ટનો યુઝ થયું. તો જ્યારે હું એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું વિચારું ત્યારે કેટલા મીટર ક્યુબ સિમેન્ટ આવે? બરાબર? ઇન કેસ પ્રપોર્શનમાં વિચારીએ તો 5.5 પ્રપોર્શન ટોટલ હતું, ત્યારે 1 પ્રપોર્શન સિમેન્ટ હતું, તો 3.51 એ કેટલા? કરીએ ક્રોસ મલ્ટીપ્લાય તો શું થશે? 1 * 3.51 ડિવાઇડેડ બાય 5.5. તો એનો આન્સર આવશે, બરાબર, એ આન્સર આવશે તમારો 0.63. બરાબર? અને આ કેમાં કન્વર્ટ કર્યું મેં? મીટર ક્યુબમાં. પણ સિમેન્ટ ઓલવેઝ યાદ રાખવાનું, સિમેન્ટ તમે ક્યાંય માર્કેટમાં પરચેસ કરવા જાવ તો એવું ના કહો કે ભાઈ સિમેન્ટ મને મીટર ક્યુબમાં આપો. તમે એમ કહેશો કે સિમેન્ટ બેગમાં. તો આને બેગમાં કન્વર્ટ કરવું પડે. બરાબર? તો બેગમાં કન્વર્ટ કેમ થાય? તો તમને ખબર હોવી જોઈએ કે એક સિમેન્ટની બેગનું વોલ્યુમ કેટલું હોય. બરાબર? તો એક સિમેન્ટની જે બેગ હોય, બરાબર, એનું કદ હોય એ હોય 0.035. બરાબર? તો આપણે એમ માનીએ કે એક બેગનું જે વોલ્યુમ છે 0.035 છે, તો 0.63 વોલ્યુમ હોય ત્યારે કેટલી બેગ થાય? તો શું કરવું પડશે? 0.63 * 1 ડિવાઇડેડ બાય 0.035. આને ડિવાઇડેડ બાય 0.035 કરું તો જે બેગ આવશે એ બેગ આવશે 18.24 આવશે.
તો 18.24 ને મારે રાઉન્ડ ઓન કરી નાખું તો કેટલા બેગ થઈ જશે? 19 બેગ્સ યુઝ થાય છે. કેમાં? સિમેન્ટની. કેમાં? તો કે આ કોન્ક્રીટના સ્લેબ ભરવામાં. હવે આપણે સેકન્ડ થિંગ વાત કરીએ તો સેકન્ડ થિંગ શું કેલ્ક્યુલેટ કરવાનું છે? સેન્ડ. તો સેન્ડ ને વળી પછી પ્રપોર્શનના ફોર્મમાં લઈએ કે 5.5 પ્રપોર્શન હતું ટોટલ, ત્યારે 1.5 પ્રપોર્શન સેન્ડ હતું. તો મીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ ત્યારે કેટલી મીટર ક્યુબ સેન્ડ થાય? તો શું થશે આનું? 3.51 into 1.5 divided by 5.5. તો જે આનો આન્સર આવશે એ આવશે 0.95 મીટર ક્યુબ. કેનો? સેન્ડનો. બરાબર. અને જે લાસ્ટ થિંગ બાકી રહી છે એગ્રીગેટ્સ. તો એગ્રીગેટ્સમાં પણ જો 5.5 હોય તો એગ્રીગેટ્સના પાર્ટ છે એ છે 3. તો 3.51 એ કેટલા? તો અહીંયા મલ્ટીપ્લિકેશન 3.51 into 3 divided by 5.5. ફાઇનલ આન્સર ઈ આનો ડબલ જ મળવું જોઈએ. તો આનું ડબલ થશે સપોઝ 1.93 મીટર ક્યુબ. સેન્ડ અને એગ્રીગેટ ઓલવેઝ મીટર ક્યુબમાં મેજર કરવાના હોય તો એને બેગમાં કન્વર્ટ કરવાનું નથી. 3 આનાથી ડિવાઈડ નહીં કરતા. અને આ ઇન કેસ કરો તો પણ આ ખાલી સિમેન્ટનું વોલ્યુમ છે એક બેગનું. અને બેગમાં લઈ આવો તો એનું વોલ્યુમ કંઈક અલગ હોય. અને બેગમાં લઈ આવો તો એનું કંઈક વોલ્યુમ એક બેગનું કંઈક અલગ હોય. રેડી? તો આવી રીતે આપણે બેઝિકલી અત્યારના ખાલી 3 આઇટમ્સ કેલ્ક્યુલેટ કરી. કઈ ફોર્મ વર્ક, પછી કોન્ક્રીટિંગ અને એનું મટીરીયલનું કેલ્ક્યુલેશન. નેક્સ્ટ આપણે બીજી આઇટમ એટલે કે આનું મેઇન સ્ટીલ કેલ્ક્યુલેટ કરીએ.